हरिः ॐ वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेव साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं श्री सद्गुरुत्वं नमामि। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। मंगलं भगवान् विष्णुः मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्ष मंगलायस्तनो हरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी मां नारायणी नमस्तुते। लोकाभिरामं ररणं बधिरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुतवेगं जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आवो થોડી વાર ભગવત નામનો આશ્રય કરશો। જ્યારે આજે ઋષિ પરંપરાની સેવા પૂજા અર્ચના કરવા માટે જ્યારે અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે ઋષિ અગસ્ત્ય મહારાજ કે જે રામચરિત્ર માનસનું એક પ્રાધાન્ય પાત્ર છે, જગતનો તાત પણ જેની પાસે ઉપદેશ લેવા માટે આવ્યો છે અને એ તાતના આજે નામ સ્મરણ સ્વરૂપી એક ઘડી માટે એક મિનિટ માટે ભગવત નામનો આશ્રય લઈએ। ત્યારબાદ આગળની યાત્રા જે ઠાકર પ્રેરણા આપે, ભગવત જે પ્રેરણા આપે તે તરફ આગળ વધશું। તે પૂર્વે હરે રામા રામા રામ સીતા રામ 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 હરે सीताराम राम राम सीताराम राम राम सीताराम। हम राधे श्याम 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 राधे श्याम 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 राधे। हरे रामा रामा राम सीता राम 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 हरे राम सीता राम 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 सीता। हम राधे श्याम 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 राधे श्याम भजमन राम 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 भजमन। राम श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण। लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण। न जय हो नारायण
યાણ વેદ નારાયણ 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 વેદ યાણ ઈષ્ટ નારાયણ 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 ઈષ્ટ યાણ ઋષિ નારાયણ 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 ઋષિ યાણ જય હો નારાયણ 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 જય હો યાણ ઓમ નારાયણ 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 ઓમ યાણ સૂર્ય નારાયણ 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 સૂર્ય યાણ યજ્ઞ નારાયણ 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 યજ્ઞ યાણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી યાણ જય હો નારાયણ 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 જય હો બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. હમણાં પહેલા જ માતાજી કીધું કે શિરામણ બિરામણ શિરાવીને બેઠા છો ને, નહીતર શિરાવી આવીએ પછી. બાપ, જ્યારે આજે ઋષિ પરંપરાની આજે તમે આગો મારો ડાકોતેર સિંઘાણી પરિવાર જ્યારે પૂજા કરવા આવ્યો હોય ત્યારે આજે ઋષિ સ્વરૂપ આજે ઉપર બેઠા છીએ ને બાપ, આજે એની પરંપરાનું વહન કરવા વાળા આજે અમે તમારા સન્માન કરવા આવ્યા છીએ. કારણ કે આજે ઋષિ પરંપરાનું વહન અને સંકલ્પિત થઈને મારો સિંઘાણી પરિવાર આજથી એક નવી યાત્રા, એક નવા આયામ તરફ જ્યારે જઈ રહ્યો છે ત્યારે વધાવીએ સિંઘાણી પરિવારે. આવો હૃદયથી ભાવથી બોલો શ્રી મહર્ષિ અગસ્ત્ય ઋષિ મહારાજ કી, પૂજ્ય શ્રી હિરજી દાદા કી, कुलदेवी उमिया मात की, सनातन धर्म की, धर्म की, धर्म की, हिरजी दादा की, हिरजी दादा की, हिरजी दादा की. ओम नमः पार्वती पतये हर हर महादेव. મારા ગઢસી શાહ માંડવી તાલુકાના એક પ્રગતિશીલ, કાર્યશીલ, કર્તવ્યશીલ ગામના આંગણે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર પરિવારોમાં એક ફૂલ એક કિરણ ડાકોતેર શેંગાણી પરિવાર. બરાબર છે ને બાપા? હા, ડાકોતેર. આજે ડાકોર વાળો યાદ આવે બાપ, ડાકોર વાળો રમવા આવી રહ્યો છે મારા. હા, આજે શેંગાણીના પરિવારે, હા, આજે ડાકોતેર પરિવાર ના આંગણે જ્યારે આજે દાદા હિરજી દાદા અને અગસ્ત્ય ઋષિની આ પાવન પૂજા કરવા માટે જ્યારે પૂરા ભારત વર્ષમાંથી, ભારતના ખૂણે ખૂણેથી મારા શેંગાણી પરિવારના દીકરા દીકરીઓ, શેંગાણી પરિવારના સદસ્યજનો અને સાથે શેંગાણી પરિવારનું અંગ કહી શકીએ અને શેંગાણી પરિવારનું એક પૂજાનું સ્થાન કહી શકીએ એવા બાપ આજે બધા જ સમાજોમાં છે, પણ આપણા સમાજમાં થોડોક વિશેષ ભાવ છે કે આજે દીકરીઓની પૂજા સ્વરૂપ આજે બાપ, આજે મારા શેંગાણી પરિવારે આ પરિવારના બધા જમાઈઓને પણ આજે ભેગા બેહાર્યા છે અને ભેગા જમાડી. આજે આપણો પરિવાર તો છે, પણ આજે અનેક પરિવારોના, કારણ કે શેંગાણી પરિવારની અનેક રત્નો આજે બધા જ ઘરોમાં પોલા સુગંધ ફેલાવા ગયું છે અને એ સુગંધનો આજે પ્રવાહિત, એ સુગંધની સુગંધ આપવા માટે આજે
દીકરીના અંગ સ્વરૂપ એવા જમાઈરાજો પરિવારોમાંથી ભિન્ન ભિન્ન પરિવારોમાંથી અહીં જે બધા ઉપસ્થિતો છો, ત્યારે આજે આનંદ થઈ રહ્યો છે. મને વિશેષ આનંદ છે, કારણ કે આજે સેંગાણી પરિવારનું કેવું પરમ ભાગ્ય કે આજે ત્રણેય ભેખ આજે આ પરિવારમાંથી પ્રગટ થયા છે. બા હા, આજે પરમ પૂજ્ય શ્રી વિશ્વવાદીજી, આજે અમારું કચ્છ સંત પરંપરાનું ગૌરવ, અમારી અખાડા પરંપરાનું એક કિરણ, એવા જ પાર્વતી મૈયા, એવા જ વિજયાગીરીજી, અને બાજુમાં પૂજ્ય એમનું નામ પણ પૂજ્ય પાર્વતી મૈયા, અને આ ઘડીએ દાદાની જે પૂજા કરી રહ્યા છે એવા પોઠિયા દામજી બાપા, અને આ કાર્યના આજે એક ખાલી, કારણ કે આજે જ્યારે પરિવાર ઉભો છે ત્યારે જરૂર બાપ આજે નામ બોલું કે આજે અમારે ધનજી બાપા પ્રમુખ સાહેબ કે જેના નેજા નીચે આજે 300 વર્ષનો ઉત્સવ માણી રહ્યા છો. બાપ સેંગાણીઓ, હા, આજે ધનજી બાપાને, કારણ કે નિમિત્ત બની છે આ એક આખી કેબિનેટ. એમાં પ્રમુખ સાહેબ શ્રી ધનજીભાઈ, એવા જ વડીલ જેને મહામંત્રીની ઉપાધિ અને જવાબદારી છે એવા શ્રી મુકેશભાઈ, એવા જ ધનજીભાઈ, એવા જ શ્રી ગોવિંદભાઈ, એવા દામજીભાઈ, અરવિંદભાઈ અને વસંતભાઈ, આ સમાજના, આ પરિવારના વડીલજનોના નેજા નીચે આજે અમારા લખુભાઈને પણ ભૂલીએ, કારણ કે આ આખા સમાજનું એક કિરણ ગ્રંથ સ્વરૂપી જેને આલોકન કરી અને સમાજ અને પરિવારને આપ્યું છે, એવું જ વ્યક્તિત્વ એવા લખુભાઈ, અને જેને પણ આ કાર્યમાં સહયોગ આપ્યો છે, અને જેને પણ સહકાર આપ્યો છે, જેને પ્રેરણાઓ આપી છે, એવા સૌ સદસ્યજનો અને આ સમાજનું ભવિષ્ય કહી શકીએ એવા મારા યુવાન ભાઈ બહેનો, આપ સૌને સાધુ હૃદય વંદન કરું છું, અભિનંદન કરું છું કે આજે સમાજનો આજે આવો પહેલો પરિવાર છે કે જે સમાજની 300 વર્ષની આ ઉત્સવ ગૌરવ ગાથા ઉજવતો હોય એ સેંગાણી પરિવાર પહેલો છે. 300 વર્ષની યાત્રાઓ કરી અને આ પરિવાર પોતાની ગૌરવ ગાથાને જ્યારે આજે માણી રહ્યો છે, ત્યારે એ તમારા યજ્ઞમાં આજે સાધુ હૃદય ઉપસ્થિત સર્વ સંતજનો વડીલો સાથે મળી કરીને જ્યારે આહુતિ આપવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે સંત ચરણોમાં વંદન કરી વડીલોને અભિનંદન આપી અને આ પાવન ઘડી, આ પાવન પ્રસંગો માટે જ્યારે અહીં દૂર દૂરથી અહીં ઉપસ્થિત છીએ, ત્યારે આ બધા ઉત્સવો પાછળના રહસ્ય શું, આ બધા ઉત્સવો પાછળના તથ્ય શું? ગોત્ર ઋષિ અગસ્તજીની તો શું વાત કરવી બાપ. જગતનો બાપ ભગવાન નારાયણ જ્યારે રામ બનીને આવ્યા અને રામા અવતારે ભગવાને જ્યારે 14 વર્ષ વનવાસની યાત્રા કરી, અને એ સમય દરમિયાન ભગવાન જેને ઉપદેશ જેની પાસેથી પ્રાપ્ત કરેલો હોય, જગતના તાતે જેની પાસે ઉપદેશ પ્રાપ્ત કરેલો હોય એ અગસ્ત ઋષિ છે. જે અગસ્ત ઋષિની અર્ધાંગીની માં ભગવતી, જેની પાસેથી જગત જનની માં જાનકીજીએ જેને વસ્ત્રો જે માએ જેને આપેલા છે કે બેટા આ દિવ્ય વસ્ત્ર ધારણ કરવાની, કયા વસ્ત્રો હતા કે માં ભગવતીને જ્યારે છેલ્લે અગ્નિ પરીક્ષા જ્યારે આપવાનો સમય આવ્યો જાનકી મૈયાને, અને ત્યારે એ ઋષિ માતાના વસ્ત્ર પહેરી અને જગદંબા અગ્નિમાં બેઠેલી, અને અગ્નિ એનો વાળ પણ વાંકો ન કરી શકી. હા બાપ, ઈ કુળના આજે સંતાનો ભેગા થયા છો, જે કુળમાં આજે જે કુળના મહર્ષિ પાસેથી જગતનો બાપ પણ અપેક્ષા રાખતો હોય એવા ઋષિ અગસ્તજીના બાપ. અગસ્તજી માટે તો શું ચિંતન કરવી, ક્યારેક સમય મળે ને તો ત્યારે ઋષિ અગસ્તજીના જીવન દર્શન કવન માટે ક્યારેક કથાના આયોજનો કરજો બાપ. આજે પરિવારના નાતે છો, અનેક પરિવારો છો, પણ આજે ઋષિ પરંપરાઓ શું છે તમને ખ્યાલ આવે? નારાયણ રામ બનીને આવે તો રામને પણ ઋષિ વગર ઉધાર નથી. આજે રાવણને મારવા માટે જે દિવ્યાસ્ત્રની જરૂર હતી એ દિવ્યાસ્ત્ર પણ ઋષિ અગસ્તજીએ ભગવાન રામને અર્પણ કરેલા બાપ. ઈ મારો ઋષિ અગસ્ત છે બાપ. જગતનો તાત મહાદેવ કુંભ મેળામાં યાજ્ઞવલ્કજીના આશ્રમમાં જ્યારે કુંભ મેળા વખતે બધા જ નીકળી ગયા, ત્યારે અગસ્તજીને
રોકી કરી અને અગસ્ત્યજી પાસે ભગવાન મહાદેવે રામ કથાનું શ્રવણ કર્યું. ઈ અગસ્ત્ય છે બાપ, ઈ અગસ્ત્યના આપ સંતાનો છો. હા, કે આજે અગસ્ત્ય ઋષિ પાસે મહાદેવ પણ જ્ઞાનની અપેક્ષા રાખતા હોય. કયું પાત્ર છે હું ખાલી તમને શોર્ટ એન્ડ સ્વીટમાં કહું છું, આ ટૂંકમાં જ કહી રહ્યો છું. પણ બાકી આ મહાપુરુષ માટે અમે તો એનું તણખડું છીએ બાપ. આ ઋષિ પરંપરાનું એક નાની એવી એક અણુ છે આ ચેતનાના. અને ત્યારે અમને હૃદયથી કહેવાની ઈચ્છા થાય કે ધન્યવાદ છે આજે સેંઘાણી પરિવાર ઋષિ અગસ્ત્યજીની ઉપાસના ગોત્રીય પરંપરાની ગૌરવતા લઈ કરી અને જ્યારે ગતિ કરી રહ્યો છે, ત્યારે અગસ્ત્યજી માટે શાસ્ત્રો લખાણા, અગસ્ત્યજી માટે આખું પુરાણ પણ અત્યારે લખમસિંહભાઈએ આલોકન કરી અને આખો ગ્રંથનું પણ આજે સમાજને અર્પણ કર્યો. અને હમણાં જ્યારે પત્રિકા આપવા આવ્યા ત્યારે કે બાપુ બીજા ભાગની પણ તૈયારી કરી રહ્યા છીએ બાપ. કારણ કે આ તો ઋષિને, અને ભારત વર્ષમાં અગસ્ત્યજીના ખાલી આપણે છીએ એમ નહીં, ભારતના ખૂણે ખૂણે અગસ્ત્ય ઉપાસકો બેઠા છે બાપ. આપણી ઋષિ પરંપરા, એટલા માટે તમને સીધા ઋષિ સાથે એટલા જોડીએ છીએ કે તમે જાણો વચ્ચે કદાચ ભટકાઈ ગયા હતા, પણ બાપ હોટ લાઈનમાં આપણે એના ઘર સાથે જોડાયેલા છીએ. ઈ પરંપરાઓ સાથે જોડાયેલા છીએ. અને ઈ અગસ્ત્યજી, અને પહેલા જ વાત કરતો કે પહેલું આવૃત્તિ લખમસિંહભાઈ અને એમના સાથીઓએ બહુ તનતોડ મહેનત કરી અને જે તૈયાર કરી એ આપણું અગસ્ત્ય દર્શન, અગસ્ત્ય ઋષિની અને બાળકો તો જરૂર વાંચશે જ આ પરંપરાના, પણ બાપ આજે જમાયો આજે પોતાના ઘરોની અંદર પણ આજે ઋષિ પરંપરાની ઝલક આજે બહુ સરસ રીતે આલોકન કર્યું છે બાપ. એટલા માટે આજે ઘણી વખત સંસ્કૃતમાં અમુક હિન્દીમાં ભાષાંતરો હોય તો નથી સમજી શકાતા, પણ સંસ્કૃતને એક ભાવાર્થ અને અર્થ એટલા ગુજરાતી સરળ ભાષામાં શબ્દ સમજાવવાની કોશિશ કરી છે. અને ધન્યવાદ આપું કે આજે અગસ્ત્યજી પરંપરાના નાતે આજે જે તમારી ખોજ, આજે મેં તો ખાલી ઝલક જ લીધી છે બાપ, આ ખાલી ઝલક જ લીધી છે. બાકી તો અમે અગસ્ત્યજીને યાદ કરીને અમારા હૃદયમાં આવીને પ્રગટ આજે થઈ રહ્યો છે ને આજે બોલી રહ્યા છે બાપ. અમે તો નિમિત્ત છીએ. બાકી આ મહાપુરુષોની પ્રેરણા અને એમના આશીષ અને એની સન્નિધિના સથવારે આજે સનાતનની આ ગૌરવ ગાથાઓ જ્યારે આજે મારો સમાજ, જ્યારે હિન્દુત્વ, જ્યારે આજે પગ એક નવી આયામ તરફ જઈ રહ્યું છે, ત્યારે આજે તાત પાસે જ પ્રાર્થના કરીએ કે આજે પરિવારે પોતાની કુલ ગૌરવતાનો જે ગૌરવતા છે, કુળની જે ગૌરવ ગાથાઓ છે એ ગાથાઓ નજીક આવે. શાસ્ત્રો ત્યારે તમે જે સમજી શકશો. એક વખત ભાવ તો જગાડો, એક વખત પ્રેમ તો જગાડો. અરે ભૂખ નથી લાગતી ને, 32 પ્રકારના ભોજન હોય તો એનો સ્વાદ નથી માણી શકતા. એક નાનો એવો ઝીણો એવો તાવ હોય ને, તાવ છે ઝીણો એવો, તો પણ બાપ ભોજનનો સ્વાદ તમે નથી લઈ શકતા. અરે કાંક શરીરની અંદર કાંક ડિસ્ટર્બ થઈ ગયું હોય તો પણ ભોજનના રસને નથી માણી શકતા. જો ભોજનના રસને માણવા માટે શરીર સ્વસ્થ જોઈશે, નિરોગી જોઈશે, રોગ વિહીન શરીર જોઈશે, ત્યારે આપણે ભોજનના રસને માણી શકશું. ત્યારે ભગવતના પ્રેમના રસને આપણે ત્યારે જ માણી શકશું જ્યારે એક સ્વસ્થ સમાજ, એક સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સાધના મય આપણું જીવન જ્યારે આપણે નિર્માણ કરશું, ત્યારે એ રસને માણી શકશું. એ નિર્માણ કરવાના આધાર એટલે આપણા ઉત્સવો છે, એટલે આપણા મહોત્સવો છે. અને આ મહોત્સવોના માધ્યમે આપણી કુલ ગૌરવતાના જે દર્શનો, અને એ દર્શનોનું એક કિરણ આજે સેંઘાણી પરિવારના આંગણે જ્યારે ઉતરી રહ્યું છે, ત્યારે મારા યુવાન ભાઈ બહેનોને, આ વડીલોને બાપ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અમને ગૌરવ થઈ રહ્યો છે બાપ કે મારો કચ્છ કડવા પટેલ સમાજનું આજે સેંઘાણી પરિવાર આજે 300 વર્ષની યાત્રા કરી અને બધા એક નેક થઈ કરીને બેઠા છો બાપ. આજ તમારી સાચી પૂજા છે, આજ તમારી સાચી જીવન યાત્રાઓ છે. પરિવારોથી સમાજ છે, યાદ રાખજો, સમાજથી પરિવાર નથી. પરિવારો જ્યારે સક્ષમ થાય છે, પરિવારો જ્યારે મજબૂત થાય છે, પરિવારો જ્યારે સક્ષમ અને બધી જ રીતે સક્ષમ, આર્થિક રીતે, મેજોરિટીની રીતે જ્યારે બધી જ રીતે સક્ષમ થાય છે, ત્યારે સમાજ મજબૂત બને છે. આજે એક એક પરિવારો પોતપોતાની ઉપાસનાથી તટસ્થ બને. આજે એક એક પરિવારો પોતે પોતાની ગૌરવ ગાથાઓને લઈ કરી અને આવતી પેઢીને બાપ ઈ શણગાર સજે કે જે શણગાર સજવા માટે આજે આપણે આ પૂજાઓ માટે આપણે એકત્રિત થયા છીએ.
આજે કોઈના સન્માન માટે નહીં, આજે તાતને સન્માન આપવા માટે, આજે ઋષિ પરંપરાને સન્માન આપવા માટે, આપણા ગોત્ર તત્વને સન્માન આપવા માટે આપણે ભેગા થઈએ છીએ, સન્માન લેવા માટે નહીં. આ તો બાપાના આશીર્વાદ તમને મળી રહ્યા છે, દાદાના આશીર્વાદ તમને મળી રહ્યા છે અને એની સાક્ષી સ્વરૂપી તમારા સન્માનો છે. બાકી તો અહીં સન્માન અમે તમને સન્માન આપવા માટે આવીએ છીએ, તો તમે કેવા સન્માન લેવા આવ્યા છો બાપ? અમે આ સન્માનો આપી રહ્યા છીએ કારણ કે મારો સેંગાણી પરિવારે 300 વર્ષનો આ ઉત્સવ અને જીવન ગાથાને આજે પૂરા સમાજ, પૂરા કચ્છ અને પૂરા ભારત વર્ષને આજે જ્યારે દર્શન કરાવી રહ્યો છે, ત્યારે આ ખૂણે ખૂણે જે અહીંયા આવ્યા છે, જે નથી આવ્યા, એ બધાને મારે સાદું હૃદય તો આજે મને બહુ હર્ષ છે મારા સેંગાણી પરિવારથી કે આજે સનાતનના મૂળ સિદ્ધાંતને તમે બાપ આમ તટસ્થતાથી હૃદયથી તમે સેવ્યો છે, ત્યારે આ 300 વર્ષની યાત્રાઓ તમે કરી રહ્યા છો એનું આ પ્રમાણ છે. કારણ કે મૂળ સત્ય સનાતનથી તમે સત્યને સેવ્યું છે. બાકી સનાતન, આપણે સનાતની છીએ, આ સનાતન ઈ કહેવાથી કે પકડવાથી સનાતન નથી સમજાતો બાપ. સનાતનને સમજાવવા માટે આપણા સત્યને સ્વીકારવા પડશે અને એમાંનું એક સત્ય એટલે આપણું ગોત્ર. ગોત્ર પણ એક સત્યનું કિરણ છે બાપ. હું તો ઘણી વખત હમણાં આપણા જે ઉત્સવો થઈ રહ્યા છે એમાં હમણાં 4 મંદિરની વાત કરું છું. 4 મંદિર આપણા બરાબર હશે ને, જેમ 4 પાયાઓ બરાબર હોય, ગમે એટલી ઊંચાઈએ જવું હોય કોઈ ચિંતા નથી, કારણ કે પાયો મજબૂત છે. એમાં જ આપણા 4 ચરણ મજબૂત રાખવા સમાજ ભવનોના, બસ. અને એ 4 મંદિરોને મજબૂત રાખવા બાપ આપણે 4 દિશાએ આપણા ચાંદ હશે, 4 બાજુએ આપણા ચાંદ હશે. અને એમાંનો પહેલો આધાર, પહેલી ઉપાસના આજે કહીશ તો દેહ એ મંદિર, ઘર મંદિર, દેવ મંદિર અને આપણું સમાજ મંદિર. આ 4 મંદિરોની વ્યવસ્થાઓ, આ 4 અમે સંતો તો એ જ માગીએ છીએ બાપ. આજે એક પરિવાર દિવ્ય બને, સમાજ દિવ્ય બને, આજે તમારું જીવન દિવ્ય બને. હમણાં 2 માતાઓ બાપુએ એ જ વાત કરી બાપ. સમાજના દૂષણો, શરીરમાંથી, જીવનમાંથી દૂષણો જશે, સદગુણ પ્રગટ થશે. અંધારું દૂર કરવા માટે જ્યોતને પ્રગટાવવી પડશે. જ્યોત પ્રગટાવશું તો અંધારુંને દૂર કરવા માટે બીજું કાંઈ નહીં કરવું પડે, બસ જ્યોત પ્રગટાવી પછી પ્રકાશની જવાબદારી છે અંધારાને દૂર કરવાની. એમ એટલું વિચારજો, એટલું સ્વીકારજો કે બાપ સમજણ રૂપી, પ્રેમ રૂપી જ્યોત જ્યારે જાગશે ને ત્યારે અજ્ઞાન રૂપી, મૂઢતા રૂપી, લઘુતા રૂપી અજ્ઞાનો આપ મેળાએ દૂર થશે ને દૂર કરવા નહીં પડે. પ્રકાશને દૂર કરશે, પણ પ્રકાશને લાવવા માટે આપણે પ્રયત્ન કરવા પડશે. પ્રકાશને લાવવા પ્રયત્ન, જ્યોત પ્રગટાવી છે, દીવો લાવવો પડશે, કોળિયું લાવવું પડશે, કપાસ લાવવો પડશે, ઘી લેવું પડશે, એના માધ્યમે આપણે જ્યોતને પ્રગટ કરી શકશું. પણ આજે ઈ જ્યોતને ઓલાવવા માટે ખાલી ફૂંક મારશો ઓલાઈ જશે, પણ પ્રગટ કરવા માટે અજવાળું લાવવા પ્રયત્ન કરવા પડશે. માટે આજે સમાજ આજે આવતા ભવિષ્યની અંદર ભવિષ્યમાં હૃદયમાં અજવાળા પ્રગટાવવા માટે બાપ અજ્ઞાનતા રૂપી, લઘુતા રૂપી, મૂઢતા રૂપીને જ્યોતને દૂર કરવા માટે પ્રેમ રૂપી, એકતા રૂપી જ્યોતને જાગૃત કરજો. ને આજે એ જ્યોત જાગી રહી છે, જાગેલી છે, એના કાકડા ઉતરી રહ્યા છે અને જ્યોતમાં આજે નવું દિવલ પૂરી રહ્યું છે બાપ. ત્યાં સુધી કે જ્યાં સુધી પાછા ઉત્સવો નહીં થાય ત્યાં સુધી તમારા જ્યોતને કોઈ ઓલાવા નહીં દે અને નહીં ઓલાય અને તમે ઓલાવા દેતા નહીં. કારણ કે સમયના એવા વાયરા વાઈ રહ્યા છે ને બધી બાજુથી. એક બાજુ વ્યસનોના, ફેશનોના, વિકારોના, દુષ્ટ વિચારોના, આસુરી વિચારધારાઓના આ બધી બાજુથી વાયરાઓ વાઈ રહ્યા છે. વચ્ચે આપણે જ્યોતને બાપ સંભાળવાની છે. ક્યારે સંભાળી શકશું? ઘણી વખત હું એક ભજન ગાઉં છું. ધીરે ધીરે પ્રીતિ કેરો તું દીવડો પ્રગટાવજે, ધીરે ધીરે પ્રીતિ કેરો તું દીવડો પ્રગટાવજે. રામના રખોપા માગી ગુંગટે ઢાંકજે, રામના રખોપા માગી એને ગુંગટે ઢાંકજે. પછી વાયો રે ભેકાર હોય ભલે મેહુલાનો માર,
પણ દીવડો નહીં રે બુજે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. આ તો જાજવાના પાણી આશા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે મળે. હંસલા હાલો રે હવે. બાપ હંસ જેવું જ આજે ભૂમિકા લઈને બેઠા છીએ અને હંસ સમુદ્રની અંદર રહે છે, હંસ સરોવરમાં રહે છે, પણ એનું પાન શું છે? હંસને તમે પાણી અને દૂધ ભેગું કરીને આપો ને તો પણ હંસ દૂધનો સ્વીકાર કરશે, પાણીનો ત્યાગ કરશે. કારણ કે ભગવાને એમાં વિટામિન સી તત્વ એવું જીભમાં દીધું છે, જેવી જીભ પાણીની અંદર બોળશે તે ભેગું આજે દૂધને ગ્રહણ કરી અને પાણી સહેજે દૂર થઈ જશે. બાપ આજે એમ સમાજ, પરિવાર, જગત જીવન અને જગતમાં બાપ અનેક પ્રકારના પાણીઓ છે. દૂધ તો છે, અમૃત તો છે, પણ ઝેર પણ છે. પણ આપણે શું પીવું એનો વિવેક આપણે રાખવો પડશે. જગતમાં ભગવાને બધું બનાવ્યું છે, દૂધે બનાવ્યું અને બાટલી જે અત્યારે ભરી રહ્યા છીએ, કારણ કે બનાવનાર તો માણસ છે, પણ બાકી પેરનાર દેનાર તો ઈ જ છે કે બીજો કોઈ? ઘણા કે બાપુ આ ભગવાને બધું બનાવ્યું તો આપણે લઈએ કાં ન કે બધું લેવાની આપણને છૂટ. મેં કીધું ભગવાને ગુલાબ ફૂલ પણ બનાવ્યા, હવે તું ગુલાબના છોડ કને જાસ તો તું શું લેશ? બોલે ત્યાં તો ગુલાબનું ફૂલ જ લેવાય. જો ત્યાં તને વિવેક છે કે અહીંયા ગુલાબનું ફૂલ લેવાય, અહીંયા ગુલાબનું ફૂલ તોડી અને કોકને અપાય, પણ એની જગ્યાએ તું તારું ગુલાબ છે, તારા ઘરના ગુલાબના કાંટા તોડી અને તું તારા મહેમાનને કે કોઈને આપીશ? બોલે ના, એ તો કાંટો કેમ અપાય? તો તને ખબર છે કે ગુલાબની અંદર કાંટા પણ છે, પણ કાંટો ન અપાય, કાંટો ન તોડાય, અહીંયા ફૂલ તોડાય. એમ જગતમાં ભગવાને બધું બનાવ્યું છે, સારું નરસું, માણા અસુરો બધું એને બનાવ્યું છે. પણ આપણે કોણ છીએ? આપણે કોનાથી છીએ? આપણે જવાબદારી શું છે? બાપ, ઈ વિવેક જ્યારે આપણામાં જાગૃત થશે, આપણે શું પીવું, શું ન પીવું, શું ખાવું, શું ન ખાવું, એની ઉપર આપણો આધાર રહે છે કે આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ. ભગવાન આજે બાપ અગસ્ત ઋષિની જ્યારે પૂજા કરવા માટે બેઠા છીએ ત્યારે મારો ઋષિ અગસ્ત બાપ પણ રાજી થશે. આજે એક રામચરિત્ર માનસનું હું એક દર્શન આપું. જ્યારે ભગવાન રામજી વનમાં હતા, ભરતજી જ્યારે એમને મળવા આવેલા, મારા યુવાન ભાઈઓ બરાબર સાંભળજો બાપ, જ્યારે ભરત રામનું મિલન માટે આવેલા ત્યારે ગુહરાજાના જ્યારે રાજ્યમાંથી એમને પસાર થવાનો વારો આવ્યો ત્યારે ગુહને એમ થયું કે ઓહો, ભરત આવી રહ્યો છે, ભગવાન એકલા છે. અને રાજાને સમાચાર મળ્યા કે ભરત એકલા નથી આવતા, આખું સૈન્યને લઈને આવી રહ્યા છે, સેના સાથે છે. ત્યારે તો આને એમ થયું કે બસ ભગવાનને મારવા જ આવી રહ્યા છે, ભગવાનની સાથે યુદ્ધ કરવા જ ભરત આવી રહ્યા છે. એટલે એકદમ આમ બે બાકડા થઈ ગયા ગુહરાજા. એટલે મંત્રીએ કીધું કે મહારાજ, આપ ક્રોધિત ન થાઓ, આપ ધીરજ રાખો. પહેલા ભરત ભગવાનના શરણાગત માટે જાય છે કે યુદ્ધ કરવા માટે જાય છે, એ પહેલા નક્કી તો કરો. બોલે નહીં, સેના છે તો યુદ્ધ માટે જ જતો હોય. પણ નહીં પ્રભુ, એની માનસિક સ્થિતિનો તાગ લીધા વગર આપણે કોઈ નિર્ણય નહીં કરી શકીએ મહારાજ. અને નિર્ણય કરો આપણા માટે યોગ્ય નથી, માટે એનું પેલી તપાસ કરો કે એ કઈ ભાવનાથી જઈ રહ્યો છે. બોલે એની તપાસ માટે શું કરવું? ત્યારે સારા મંત્રીઓએ બાપ એ સમયમાં આખી એક પદ્ધતિ હતી કે આ સમય આવું આવે ત્યારે કોની પાસે જવું.
જ્યારે વિવેકી પુરુષો પાસે ગયા, મહાપુરુષો પાસે ગયા કે બાપ ભરતનું મન દર્શન કરવું છે, મન પટલ કઈ ભૂમિકાએથી કઈ ભાવનાએથી જઈ રહ્યો છે, એની ભાવના જાણવા માટે શું કરવું? ત્યારે મહાપુરુષોએ કીધું કે 3 થાળ તૈયાર કર. કયા? એક ફ્રૂટનો, જેમાં ફલ ફ્રૂટ છે, ફલાહાર છે. બીજામાં રાજભોગ બનાવો, જેમાં 32 જાતના ભોજન છે, રાજભોગ બનાવો. એક ફલ ફ્રૂટનો થાળ, બીજો રાજભોગનો થાળ, અને ત્રીજો આસુરી થાળ, જેમાં માઉન્ટ મટન સાથેનું જે અભ્રષ્ટ ભોજન, જેને અત્યારે ટૂંક ભાષામાં કહેતો નોનવેજ. 3 થાળો તૈયાર કરી અને ભરતજીની આગળ ધરવામાં આવ્યા. ભરતજી જ્યારે આવ્યા, ગુહરાજા મંત્રીઓ સાથે જ્યારે એનું અભિવાદન કરવા માટે ગયેલા, ત્યારે 3 થાળ એની સામે, ભરતજી સામે જ્યારે રાખવામાં આવ્યા, ત્યારે ભરતજીને થયું કે ઓહો, નિર્ણય મારે કરવાનો. અને ભરતજીનો તો નિર્ણય તટસ્થ હતો, અને એમાં જ્યાં બધે ખુલ્લા થયા થાળ અને જ્યાં ફ્રૂટ જ દેખાણું, એટલે સીધું ભરતજીએ ફ્રૂટ ઉપર હાથ રાખ્યો. ફળ ઉપર હાથ રાખવાની સાથે નિશ્ચિત થઈ ગયું કે ભગવાન રામની શરણાગતિ માટે ભરતજી જઈ રહ્યા છે, ચડાઈ માટે નહીં. અને જો એ સમયમાં નોનવેજનો જો સ્વીકાર કર્યો હોત ને, તો ખબર પડી હોત કે આ દુશ્મનના ભાવે જઈ રહ્યા છે, આજે વિકૃત ભાવે રામ પાસે જઈ રહ્યા છે, સાત્વિક ભાવે નહીં. બાપ, ભરતજીની કસોટી ખાલી ભોજન ઉપર કરી રહ્યા છે. બાપ, ભોજન ઉપર થઈ રહી છે. ત્યારે આજે હું ને તમે, આપણે આપણી ગૌરવતા, આપણે આપણી કુળની કસોટી, આપણી ગૌરવતા, આપણી કુળની દિવ્યતા કેના ઉપર છે? આપણા ખાન પાન ઉપર છે. માટે આજે શેંગાણી પરિવારના દીકરાઓને આજે સાધુ હૃદય તમારી પાસે માગી રહ્યો છું બાપ, કે ક્યારે ન ખાવાનું, ક્યારે પણ ભોજન થાળ તમારા ઘરોમાં કે તમારા મોઢામાં ન આવવું જોઈએ. બાપ, ન ખાવાની વસ્તુઓ તટસ્થ રહેજો. બાકી અમને કોઈ વંદન કરાવવા માટે નથી આવ્યા બાપ. ક્યારેક કેવું પડે છે યુવાનોને. આજે ઘણી વખત બહાર જઈએ ને, ત્યારે બારવાળા કહેતા હોય કે બાપુ અમુક ઘરોમાં શનિવાર ને રવિવારના રસોડા બંધ થઈ ગયા. બાપ, તમારા રસોડા બંધ થતા વાર નહીં લાગે. ખાલી સ્વાદ માટે થઈને હોટલુમાં જમવા ન જાઓ. આજે પૈસો મેળવો ને આજે બહારના રંગ ચાડા ન કરાય આપણાથી. આપણે ઋષિઓના દીકરાઓ છીએ, ઋષિ પરંપરાના વહન કરવા વાળા છીએ. શું ખાવ? તમને અમે ના નથી કહેતા, બંધન નથી આપતા. રાખો, જમો, પ્રેમથી લેર કરો, પણ મર્યાદા તો આપણી રેખામાં તો રહીએ. રેખાથી જ્યારે માં જાનકી પણ બહાર નીકળી છે ને, ત્યારે જગતની જનનીને પણ બચાવવાની તાકાત નથી કોઈની. બાપ, રેખાથી જ્યારે બહાર નીકળી ત્યારે, બાકી રેખાની અંદર જ્યાં સુધી માં હતી ત્યાં સુધી રાવણની પણ તાકાત ન હતી કે એ નજીક આવી શકે. નજીક લેવાની તો એક વાત રહી, ઉપાડવાની, પણ એની નજીક નતો આવી શકતો જ્યાં રેખાની અંદર હતા. રેખાથી જાનકી બહાર ગયા અને હરણ થયું છે. એમ અને ઈ જ રામચરિત્ર માનસનું એક દર્શન. લક્ષ્મણજી પાસે સુરપંખાજી જ્યારે આવ્યા, માયાવી રૂપ લઈ કરીને, લગ્નની ભાવના લઈ કરીને, ત્યારે સીધા લક્ષ્મણજીએ એના નાક કાન જ કાપ્યા છે. કારણ કે તું એક હતી ને આ બીજું બનીને આવી, શરમ નો આવી. અને સીધા નાક કાન લક્ષ્મણજીએ કપા. કારણ કે એની રેખાથી બહાર ગઈ, રેખાથી બહાર ગઈ. રેખાથી જ્યારે બહાર જવાય છે ને, ત્યારે બાપ બધું ઘટે છે. પણ જ્યારે આ આપણી એક રેખા છે, આપણી એક રેખા, બધી જ સમાજોની રેખાઓ છે બાપ. અમે તો બધી સમાજોમાં જઈ રહ્યા છીએ, અને આજે બધી સમાજોને આજે એ જ કહીએ છીએ બાપ, આપણી કુલ ગૌરવતાને સાથે રાખી કરી અને જીવન જીવો. આપણે લોકસત્તામાં છીએ, લોક શાસનમાં છીએ, પણ આપણે પરિવારના હાથમાં છીએ, આપણે સમાજના નેજા નીચે છીએ. માટે આપણી કુલ ગૌરવતાઓને આપણે બનાવી રાખવી એ મહત્વની છે. અને આજે કુલ ગૌરવતાની આ ગૌરવતા મારો શેંગાણી પરિવાર આજે પૂરા કચ્છ કડવા પટેલ સમાજને આજે દર્શન કરાવી રહ્યો છે કે કુલની ગૌરવતા એ શું છે. આજે 300 વર્ષની આજે આ બા દાદાની જયંતિ ઉજવી કરી, અને આજે જે પોતે પોતાની એક પરંપરાઓ, પોતે પોતાના લક્ષો આજે દર્શનો જે કરાવી રહ્યા છો, એ આજે આ તમારા દર્શનો